એટલે કે જેને આપણે માંગ નિર્ણાયક પરિબળો કહીએ છીએ, એની આપણે સમજૂતી માંગ વિશ્લેષણમાં મેળવેલી છે. આપણે એમ કહી શકીએ કે ખર્ચ વિશ્લેષણમાં પણ માંગ વિશ્લેષણની જેમ જ ખર્ચને અસર કરતા તમામ પ્રકારના જે કંઈ પણ પરિબળો છે તેને આપણે અહીંયા સમજવાનો પ્રયાસ કરીએ છીએ. જ્યારે આપણે એમ કહીએ કે પ્લાન્ટનું કદ સ્થિર હોય, બરાબર, જ્યારે પ્લાન્ટનું કદ સ્થિર હોય તો તેવા સંજોગોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના પ્રમાણમાં ફેરફારની ઉત્પાદન ખર્ચ પર કેવી અસર થાય છે, અને પેઢીનું કદ જો સ્થિર ન હોય પણ જો વધારવામાં આવતું હોય તો ઉત્પાદન ખર્ચ પર કેવી અસર પડે છે. આ બંને બાબતોનો અભ્યાસ આપણે જનરલી ખર્ચ વિશ્લેષણમાં કરીએ છીએ. તો આપણે જાણીએ છીએ તેમ જેમ્સ બેટ્સ અને જે.આર. પાર્કિન્સન તે એવું કહે છે કે ભાઈ કાર્યક્ષમતામાં વૃદ્ધિ, બરાબર, એટલે કાર્યક્ષમતા મતલબ શું થાય તો કે ભાઈ ઉત્પાદકતામાં વૃદ્ધિ અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો એ ઉત્પાદન લક્ષી સંચાલનની મુખ્ય સમસ્યાનું હાર્દ છે. કેટલું સરસ વાક્ય આપ્યું આમણે બેટ્સ અને પાર્કિન્સને. તો કે ભાઈ કોઈ પણ ઉત્પાદન એકમ હોય તો સામાન્ય રીતે એના માટે બે બાબતો ખૂબ જરૂરી છે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ એટલે એની પાસે જે કંઈ પણ ઉત્પાદનના સાધનો છે, ઉત્પાદન શક્તિ છે, એમનો ઇષ્ટતમ ઉપયોગ, વધારેમાં આપણે એમ કહીએ કે એમાં ઇષ્ટતમ ઉપયોગ, વધારેમાં વધારે ઉત્પાદન કરી અને ઉત્પાદન ખર્ચમાં એકદમ ઘટાડો, ઉત્પાદન ખર્ચ શક્ય હોય તેટલો આપણે એમ કહીએ કે ઇષ્ટતમ કક્ષાએ લઈ જઈ અને મહત્તમમાં મહત્તમ નફો પ્રાપ્ત કરવો એ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સંચાલકની સમસ્યાનો મૂળભૂત હાર્દ છે. અથવા બીજા સંજોગોમાં આપણે એમ કહીએ કે પેઢીનો મુખ્ય ઉદ્દેશ, પેઢીના સંચાલકોનો મુખ્ય હેતુ એ આ બે પરિબળોના પરિપ્રેક્ષ્યમાં છે. એટલે આપણે એમ કહી શકીએ કે કારણ કે પેઢીના સંચાલકની બાબતમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલક ત્યારે જેને આપણે કહેતા હોઈએ કે જ્યારે એ સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયા સતત લેતો હોય. એટલે આપણે એમ કહીએ કે પેઢીના સંચાલકનું જો મહત્વનું કોઈ કાર્ય હોય તો એ છે વ્યાપારિક નિર્ણયો લેવાનું કાર્ય, સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયાને ઓપ આપવાનું છે, પૂર્ણ કરવાનું કાર્ય છે. અને આ નિર્ણયો એને એવી રીતે લેવાના છે કે જેથી કરીને પેઢીના જે કંઈ પણ લક્ષ્યાંકો છે, અને એનો જે પ્રમુખ લક્ષ્યાંક છે પેઢીનો મહત્તમ નફાનો, એ મહત્તમ નફો સિદ્ધ થાય એ રીતે એને સંચાલકીય નિર્ણયો લેવાના છે. અને આ જે નિર્ણયકરણની પ્રક્રિયા છે, કામગીરી છે, એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખર્ચ વિશ્લેષણનું ખૂબ મહત્વ છે. કારણ કે ખર્ચ વિશ્લેષણ એટલે જો આપણે એમ કેવું હોય તો પેઢી પોતાના જે કંઈ પણ ધ્યેયો છે, જે કંઈ પણ ઉદ્દેશો છે, જે કંઈ પણ લક્ષ્યાંકો છે, એ લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખી અને એ પેઢીની સ્થાપના થયેલી હોય છે. તો પેઢીની સ્થાપના જ્યારે સંચાલકો દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે એ અલગ અલગ સ્વરૂપના ઉત્પાદનના સાધનોને એ રોકે છે, કામે લગાડે છે, એનું સંકલન કરે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલકો આ રીતે ઉત્પાદનના સાધનોનું સંકલન કરે છે અને ઉત્પાદનની પ્રક્રિયા સાકાર બનાવે છે. તો આપણે એમ કહીએ કે આ જે મૂડીરોકાણ કરી અને ઉત્પાદનના સાધનોને સંકલિત કરે છે, તો પહેલો એનો ધ્યેય તો આપણને ખબર છે કે ભાઈ મહત્તમ નફો પ્રાપ્ત થવો જોઈએ. પણ સાથે સાથે આપણે એમ કહી શકીએ કે મહત્તમ નફાની પ્રાપ્તિ માટે ખર્ચ એ ઓછામાં ઓછો હોય તો નફો એ મહત્તમમાં મહત્તમ થઈ શકે. સંચાલકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જો ખર્ચ વિશ્લેષણથી વાકેફ હોય કે ઉત્પાદનના સાધનોને એ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ જે કંઈ પણ વળતર આપવામાં આવે છે તેને આપણે સંચાલકીય દ્રષ્ટિકોણથી એને આપણે ખર્ચ કહીએ છીએ. ખરેખર ખર્ચ એટલે આપણને ખબર છે કે જે નાણાકીય સ્વરૂપમાં એની ચૂકવણી કરવામાં આવે છે. કારણ કે સ્પષ્ટ ખર્ચ કે આવો જે ખરેખર ખર્ચ છે એની સરખામણી જે ધંધાની અલગ અલગ જે પ્રવૃત્તિઓ છે એના પર અસરકારક અંકુશ એ ખર્ચને ધ્યાનમાં રાખીને સંચાલક કરી શકતો હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકને એ વાત ચોક્કસ રીતે ખબર હોવી જોઈએ કે ખર્ચ કોને કહેવાય, ખર્ચનું વર્ગીકરણ કોને કહેવાય, સમયના ટૂંકા ગાળાના ખર્ચાઓ કયા છે, સમયના લાંબા ગાળાના ખર્ચાઓ કયા છે, અલગ અલગ ખર્ચ વચ્ચેના આંતર સંબંધો કયા કયા છે, કેવા છે,
એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલક ખર્ચ વિશેના જે કંઈ પણ આંકડાકીય બાબતો છે એ આંકડાકીય બાબતોથી એકદમ પહેલા તો વાકેફ હોવો જોઈએ. પેઢીની અંદર કયા કયા ખર્ચ લાગુ પડે છે, કારણ કે ઘણી વખત આપણે જાણીએ છીએ વ્યવહારિક જગતમાં કે ખર્ચ વિશેની યોગ્ય માહિતીના અભાવે ઘણી વખત પેઢીને એવું લાગે કે ભાઈ ઉપર છેલ્લી રીતે ઘણો નફો થાય છે, પણ અંદર અંદર ઘણા બધા એવા ખર્ચ જે હોય છે તે પેઢીને અંદરથી આપણને કૂતરતા જતા હોય એવું લાગે છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે ખર્ચનો આર્થિક અર્થઘટન કેવું છે એનાથી જો સંચાલક પૂરેપૂરો વાકેફ હોય તો આપણે એમ કહી શકીએ કે પેઢીના સંચાલકો પોતાના જે નિર્ણયો છે તે ખૂબ જ અસરકારક રીતે લઈ શકે અને જે કંઈ પણ પેઢીના લક્ષ્યાંકો છે એ લક્ષ્યાંકોને બરાબર ઓપ આપી શકે, પૂરા કરી શકે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે એના ઘણા બધા લક્ષ્યાંકો છે. દાખલા તરીકે સૌથી પરંપરાગત જેને આપણે પેઢીનો લક્ષ્યાંક કહીએ છીએ, ઉદ્દેશ કહીએ છીએ, હેતુ કહીએ છીએ, એ છે નફાનું મહત્તમીકરણ. પછી બીજો આપણે જાણીએ છીએ તે પ્રમાણે પેઢીનો બીજો જે ઉદ્દેશ છે એ આપણને ખબર છે તે મહત્તમ વેચાણનો ઉદ્દેશ છે. પેઢીનો બીજો ઉદ્દેશ કયો છે તો કે મહત્તમ વેચાણ, કે પેઢી જે વસ્તુ બનાવે છે એનું મહત્તમમાં મહત્તમ વેચાણ થવું જોઈએ એવો એક ઉદ્દેશ હોય. ત્રીજો આપણે એમ કહીએ ખાસ કરીને બજારનો હિસ્સો એ વધારેમાં વધારે પેઢીનો થાય એવો એક ધ્યેય હોય. ચોથો જે ધ્યેય છે એનો મહત્તમ સંચાલકીય દૃષ્ટિગુણનો હેતુ. એ જ રીતે આપણે એમ કહીએ કે મહત્તમ વિકાસનો ધ્યેય, મહત્તમ પ્રતિષ્ઠા, પેઢીની પેદાશની સૌથી વધારે સારામાં સારી છાપ. આપણે એમ કહીએ કે આ બધા પેઢીના ઘણા બધા ધ્યેયો છે. તો આ ધ્યેયો આપણે એમ કહીએ કે એને પાર પાડવા હોય પેઢીના સંચાલકોએ તો આપણે એ બે બાબતો પર એને ખૂબ ધ્યાન રાખવું પડે. પહેલી જે બાબત છે એને આપણે કહીએ છીએ વસ્તુની માંગ પર અસર કરીને, કે પેઢી જે વસ્તુ બનાવે છે એ વસ્તુની માંગમાં વધારો કરીને, વૃદ્ધિ કરીને. અને બીજું આપણે એમ કહીએ કે બીજું જે પરિબળ છે એ છે સંચાલક જે કંઈ પણ ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરે છે એમાં એ વસ્તુનો જે સરેરાશ ખર્ચ છે, એકમ દીઠ ખર્ચ છે, ઉત્પાદન ખર્ચ છે, એ ઓછામાં ઓછો લાગુ પડે એ રીતનો આપણે એમ કહીએ. કારણ કે ખર્ચ એ જેટલો ખર્ચ ઓછો એટલો નફાનો ગાળો વધે. આપણે એમ કહીએ ને કે કિંમત ધારો કે સ્થિર હોય, સરેરાશ આવકનું પ્રમાણ યથાવત છે, કિંમતનું પ્રમાણ યથાવત છે, પણ જો આપણે એમ કહીએ કે સરેરાશ ખર્ચ જો નીચો જાય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે પેઢીનો જે મહત્તમ નફાનો અને અન્ય જે ધ્યેયો છે એ ધ્યેયોને એ આરામથી પૂરા કરી શકે છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જો નફો કરવો હોય તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે મેં કીધું તેમ કે વસ્તુની માંગ ઉપર અસર કરીને, તો કે વસ્તુની માંગ ઉપર અસર કરવા માટે પહેલું પરિબળ કયું છે કે ભાઈ વસ્તુની કિંમત. કે વસ્તુની કિંમતમાં જો ઘટાડો કરવામાં આવે તો વસ્તુની માંગમાં વધારો થાય, વસ્તુની માંગમાં વધારો થાય એટલા અંશે નફામાં પણ વધારો કરી શકાય. કાં તો પછી આપણે એમ કહીએ કે કિંમત માં ધારો કે ફેરફાર નથી કરતો સંચાલક, અન્ય કોઈ રીતો અપનાવે છે અને જાહેરાત ખર્ચ કરે છે, વેચાણ ખર્ચ કરે છે, તો આપણે એમ કહીએ કે માંગમાં વધારો થાય, કિંમત યથાવત રાખવામાં આવે, પણ અન્ય જે આપણે એમ કહીએ કે માંગને અસર કરતા જે પરિબળો છે એને ધ્યાનમાં લેવામાં આવે અને પછી આપણે એમ કહીએ કે વસ્તુની માંગ પર હકારાત્મક અસર ઊભી કરીને પેઢી પોતાનો જે મહત્તમ નફાનો જે ઉદ્દેશ છે અથવા તો લઘુત્તમમાં લઘુત્તમ ખોટ જાય એ પ્રકારનો જે વ્યૂહ છે એમનો એને એ હાંસલ કરી શકે. બીજું જે મેં કીધું તેમ કે વસ્તુનું ઉત્પાદન ખર્ચ એકદમ ઘટાડીને ઓછામાં ઓછો કરી નાખવામાં આવે. તો સ્વાભાવિક છે કે ખર્ચ ઓછો હોય, કિંમત યથાવત રાખવામાં આવે, કિંમતમાં કોઈ જાતનો ઘટાડો કરવામાં નહીં આવે. કિંમત ધારો કે બજારમાં પ્રવર્તમાન જે કિંમત છે, ચાલુ કિંમત છે, એ કિંમત એઝ ઇટ ઇઝ રહેવા દેવામાં આવે. પણ ઉત્પાદન ખર્ચમાં એમાં જો ઘટાડો કરવામાં આવે તો નફાનું પ્રમાણ એ આપોઆપ વધી જાય છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નફો બરાબર કુલ વેચાણ આવક ઓછા કુલ ઉત્પાદન ખર્ચ. તો કુલ વેચાણ આવક એટલે ઉત્પાદિત થયેલા જે એકમો છે એને કિંમત વડે આપણે ગુણીએ તો આપણને કુલ વેચાણ આવક પ્રાપ્ત થાય.
અને કુલ ઉત્પાદન ખર્ચ એટલે જેટલા એકમોનું ઉત્પાદન થયેલું હોય એના વડે એકમ દીઠ ખર્ચને આપણે જો ગુણાકાર કરીએ તો આપણને કુલ ઉત્પાદન ખર્ચ પ્રાપ્ત થાય. તો આપણે એમ કહીએ કે કુલ વેચાણ આવક યથાવત હોય પણ કુલ ઉત્પાદન ખર્ચ જો ઘટે તો સ્વાભાવિક છે કે નફામાં વધારો કરી શકાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકે ખર્ચ વાકેફથી આપણે એમ કહીએ કે ખર્ચ વિશ્લેષણથી વાકેફ રહેવું પડે છે. કારણ કે ઘણી વખત આપણે બજારમાં જોઈએ છે કે ધારો કે પેઢી જે વસ્તુ બનાવે છે બરાબર એની જો માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે હોય એટલે ચંચળ માંગ હોય અસ્થિર માંગ હોય તો તેવા સંજોગોમાં એવું કરે કે ભાઈ જો કિંમત વધારાનો નિર્ણય લે તો એની માંગમાં ઘણો બધો ઘટાડો થાય અને એટલા અંશે આપણે એમ કહી શકીએ કે નફાકારકતા પેઢીની ઘટે. એનાથી ઉલટું પણ આપણે વિચારી શકીએ કે કિંમતમાં ઘટાડો કરે તો વેચાણ વધારી પણ શકે અને એના દ્વારા એ નફામાં વૃદ્ધિ પણ કરી શકે. પણ ધારો કે આપણે એમ કહીએ કે બજારમાં એ પેઢી જે વસ્તુ બનાવે છે એવી વસ્તુ બનાવનાર કેટલીક અન્ય હરીફ પેઢીઓ પણ છે. તો હરીફ પેઢીઓ પણ જો આપણે એમ કહીએ કે આ જ પ્રકારના પગલા લે કિંમત ઘટાડવાના તો આપણે એમ કહી શકીએ કે સંચાલકે જે પોતાની પેદાશના ભાવ ઘટાડેલા છે માંગ વધારવા માટે એ કદાચ બહુ અસરકારક નીવડે નહીં. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગને અસર કરતા જે પરિબળો છે તે પેઢીની અંકુશ બહારના પરિબળો છે. તો પછી બીજો માર્ગ કયો રહે તો ભાઈ પેઢી પોતાનો જે ખર્ચ છે પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ ઉત્પાદનનો ખર્ચ છે તે એના અંકુશમાં હોય છે. એની માંગમાં વૃદ્ધિ કરવું એના પાવરની વાત નથી, એની સત્તાની વાત નથી. એ પોતાની રીતે માંગમાં વધારો ઈચ્છે તેટલો નહીં કરી શકે. હા પણ આપણે એમ કહી શકીએ કે ખર્ચમાં ઘટાડો કરી અને નફાનું પ્રમાણ એ જાળવી શકે છે, નફામાં વધારો કરી શકે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલક એનો જે સ્થિર ખર્ચ છે અસ્થિર ખર્ચ છે એમાં ઘટાડો કરી શકે છે અને ઉત્પાદકતા વધારી અને સરેરાશ ખર્ચમાં ઘટાડો કરી શકે છે. એટલે એ એંગલથી આપણે જોઈએ તો પેઢી પોતાનો જે નફાનો ધ્યેય છે એ નફાનો ધ્યેય ખર્ચ ઘટાડીને એ કરી શકે છે. એટલે આપણે એમ કહીએ ને કે ખર્ચ વિશ્લેષણથી સંચાલકે ખૂબ વાકેફ રહેવું પડે. કારણ કે કોઈ પણ પેઢી હોય નાનામાં નાનું એકમ હોય કે મોટામાં મોટું એકમ હોય એનો મુખ્ય લક્ષ્યાંક તો મહત્તમ નફો જ હોય છે. અને મેં કીધું તેમ કે આ મહત્તમ નફો જો પ્રાપ્ત કરવો હોય તો ઉત્પાદન ખર્ચ અને વેચાણ આવક વચ્ચેનો તફાવત જે છે તે મહત્તમમાં મહત્તમ બને એ રીતના પ્રયાસો સંચાલકે કરવા પડે. કારણ કે નફો વધારવા માટે કાં તો વેચાણ આવક વધારવી પડે. વેચાણ આવક વધારવી એ કઈ એના હાથની વાત નથી. કારણ કે માંગને અસર કરતા પરિબળો ઘણા બધા હોય. તો ઉત્પાદન ખર્ચ ઘટાડી અને નફો વધારી શકે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખર્ચ વિશ્લેષણથી વાકેફ રહેવું અથવા તો જાણકારી પ્રાપ્ત કરવી એ સંચાલકો માટે એટલા માટે મહત્વતા ધરાવે છે કે જાહેર ક્ષેત્રના ઉત્પાદન એકમો જે છે એનો ધ્યેય કયો છે તો કે ભાઈ મહત્તમ સુખાકારીનો છે, મહત્તમ કલ્યાણનો છે. એનો મહત્તમ નફાનો ધ્યેય નથી. જો જાહેર ક્ષેત્રના જે ઉત્પાદન એકમો છે એટલે જેની માલિકી એ સરકારના હાથમાં છે એવા જે એકમો છે ઉત્પાદન એકમો છે એનો મુખ્યત્વે હેતુ એ મહત્તમ નફાની પ્રાપ્તિનો છે. આપણને એમ થાય કે ભાઈ આ મહત્તમ નફાની પ્રાપ્તિનો જો હેતુ ન હોય જાહેર ક્ષેત્રનો તો પછી એ લોકોને ખર્ચ વિશ્લેષણ કઈ રીતે ઉપયોગી નીવડે. તો આપણે એમ કહી શકીએ કે જાહેર ક્ષેત્રના જે કંઈ પણ એકમો છે જે વસ્તુ કે સેવા પ્રોવાઈડ કરે છે એ લોકોને ઓછામાં ઓછા ખર્ચે વસ્તુ કે સેવા પૂરી પાડી શકાય એ એની કેવી છે રિસ્પોન્સિબિલિટી છે સરકારની જાહેર ક્ષેત્રની. તો એ જો આપણે એમ કહીએ કે સરકાર પણ જો ખર્ચ વિશ્લેષણથી વાકેફ ન હોય તો ઓછામાં ઓછા ખર્ચે લઘુત્તમમાં લઘુત્તમ ખર્ચે એ વસ્તુ કે સેવા પ્રોવાઈડ ન કરી શકે. કારણ કે એની જવાબદારી તો છે વસ્તુ કે સેવા પૂરી પાડવાની, પણ અહીંયા આપણે જે સાધનો છે ઉત્પાદનના સાધનો છે પ્રાકૃતિક સાધનો છે એની પાછળ ઓછામાં ઓછો ખર્ચ થાય એ પણ જવાબદારી એ ખરેખર સરકારની હોય છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન ખર્ચના અંદાજોથી ખ્યાલોથી જાહેર ક્ષેત્રના જે સંચાલકો છે અધિકારીઓ છે એ લોકોએ પણ વાકેફ રહેવું પડે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ખર્ચ વિશ્લેષણ છે તે સંચાલકો માટે કેટલાક જેને આપણે એમ કહીએ ને કે સંચાલકીય નિર્ણયો મહત્વના જેને ઇમ્પોર્ટન્સ અગત્યના સંચાલકીય નિર્ણયો કહીએ છીએ એ લેવા માટે ખૂબ ઉપયોગી ધોરણો પૂરા પાડે છે, માપદંડો પૂરા પાડે છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં ઉત્પાદિત કરવી,
કયા ઉત્પાદનના સાધનોને કેટલા પ્રમાણમાં રોકવા, છૂટા યંત્રોના ભાગો કે સ્પેર પાર્ટ્સને કેટલા પ્રમાણમાં સ્ટોકમાં રાખવા, કાચા માલસામાનનો સંગ્રહ કેટલા પ્રમાણમાં કરવો, વેચાણની ઘણી બધી નીતિ રીતિઓ કે વ્યૂહરચનામાંથી કઈ રચનાની પસંદગી કરવી, પેઢીનું વિસ્તરણ કરવું કે કોઈક જગ્યાએ નવા પ્લાન્ટની સ્થાપના કરવી, આ બધા જે પ્રશ્નો છે કે જેમાં સંચાલકોએ મહત્વના સંચાલકીય નિર્ણયો લેવાના છે, આ પ્રશ્નોના નિરાકરણ માટે ખર્ચ વિશ્લેષણ ખૂબ ઉપયોગી નીવડે છે. એ જ રીતે આપણે એ પણ કહી શકીએ કે ખર્ચ વિશ્લેષણનું મહત્વ બીજા પરિમાણથી પણ આપણે વિચારી શકીએ કે કોઈ પણ પેઢી હોય એ મોટા કદની હોય કે નાના કદની પેઢી હોય, પેઢી પાસે જે કંઈ પણ નાણાકીય કે વાસ્તવિક સાધનો હોય છે એ એની જરૂરિયાતના પ્રમાણમાં હંમેશા સીમિત સાધનો હોય, મર્યાદિત હોય. અને આ મર્યાદિત જે સાધનો હોય છે એની જરૂરિયાતના પ્રમાણમાં હંમેશા આપણે એમ કહીએ કે લિમિટેડ સ્ટોક હોય સાધનો હોય એની પાસે, એ નાનું હોય કે મૂડી હોય કે વાસ્તવિક સાધનો હોય. અને જો એની જરૂરિયાતને સંપૂર્ણપણે પૂરી પાડવી હોય પેઢીની, તો એ પેઢીએ એના માટે નાણાકીય ખર્ચ કરવો પડે છે, નાણાકીય ખર્ચ ઉઠાવવો પડે છે. એ ખર્ચ આપણે એમ કહીએ છીએ કે પેઢીનો સંચાલક જ્યારે ઉઠાવે છે ત્યારે એ જે ઉત્પાદનના સાધનોની ખરીદી કરે છે, હાયર પર લે છે, ભાડે લે છે, તો એનો વૈકલ્પિક ઉપયોગ કરવાનો હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે એને ઘણા બધા વૈકલ્પિક ઉપયોગમાંથી કયા ઉપયોગમાં એનો ઉપયોગ કરવો કે જેથી કરીને ઇષ્ટતમ ખર્ચે વધારેમાં વધારે ઉત્પાદન કરી શકાય. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે ઉત્પાદનના સાધનો કે જે આપણે ખાસ કરીને નાણાકીય ખર્ચ કરીને પ્રાપ્ત કરેલા હોય, એના ખૂબ કરકસર ભર્યા અને કાર્યક્ષમ ઉપયોગ માટે પેઢી પાસે ખર્ચ વિશ્લેષણનું સ્પષ્ટ વર્ગીકરણ, ખર્ચાઓ, અલગ અલગ પ્રકારના ખર્ચાઓ વચ્ચેના આંતર સંબંધો એ અંગેનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. ખર્ચનું વર્ગીકરણ જાણવા માટે ખર્ચનું વિશ્લેષણ ખૂબ ઉપયોગી નીવડે. કારણ કે ખર્ચના વિશ્લેષણનો મુખ્ય હેતુ શું છે ખર્ચનું વર્ગીકરણ અને વિશ્લેષણનો? તો કે ભાઈ સંચાલકોને સંચાલકીય નિર્ણયોની પ્રક્રિયા લેવામાં, સચોટપૂર્ણ સંચાલકીય નિર્ણયો લેવાની પ્રક્રિયામાં એ ખૂબ ઉપયોગી બને છે, ઉપયોગી નીવડવાનું છે, સહાયભૂત થવાનું છે. કારણ કે સંચાલકનો કોઈ પણ નિર્ણય, આપણે આગળ ચર્ચા કરી ગયા છે પહેલા ચેપ્ટરમાં, કે સંચાલકનો કોઈ પણ નિર્ણય, તમને યાદ હોય તો આપણે સંચાલકીય અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો, અધિકતાનો ખ્યાલ, એના વિશે આપણે ભણી ગયેલા છે કે સંચાલક કોઈ પણ નિર્ણય લે તો એની બે પાસા પર અસર થાય, ખર્ચમાં વૃદ્ધિ થાય અને આવકમાં પણ વૃદ્ધિ થાય. કારણ કે ધંધાનો કોઈ પણ નિર્ણય હોય તે ખર્ચનું પાસું તો ધરાવતો જ હોય, કોઈ પણ નિર્ણય એક્સ વાય ઝેડ. અને દરેક નિર્ણય સંચાલક લેતો હોય ત્યારે ખર્ચ અંગેની જાણકારી, એનું માપન કરવું પડે છે. એને કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક વસ્તુનું ઉત્પાદન ઘટાડવું હોય કે વધારવું હોય કે સ્થિર રાખવું હોય, તો ઉત્પાદન વધારવાનો જો નિર્ણય સંચાલક લેતો હોય તો સ્વાભાવિક છે કે કાચા માલ સામાન, યંત્રોના છૂટા ભાગ, મશીનો, માણસો, ઉત્પાદનના અન્ય સાધનોનું કેટલું પ્રમાણ રાખવું, એ ક્યાંથી ખરીદવું, કેટલા પ્રમાણમાં ખરીદવું, કયા ભાવે ખરીદવું, આ બધી એને કાળજી લેવાની હોય, એને ધ્યાનમાં રાખવાની હોય. તો આપણે એમ કહી શકીએ કે પેઢી પોતાની જે પ્રવર્તમાન ઉત્પાદનનું પ્રમાણ જે વ્યવસ્થા છે કે એમાં વિસ્તરણ કરવાનું હોય કે એઝ ઇટ ઇઝ રાખવાની હોય કે નવી વસ્તુનું, નવી પેદાશનું ઉત્પાદન કરવાનું હોય, એમાં તમામ એને લગતા જે કંઈ પણ સંચાલકીય નિર્ણયો છે કે પ્લાન્ટ કેટલા ઉત્પાદન શક્તિનો નાખવો, કઈ જગ્યાએ નાખવો, કયા ઉત્પાદનના સાધનો રોકવા, સાધનોનું સંયોજન કેટલું રાખવું, કઈ પદ્ધતિએ ઉત્પાદન કરવું, આવા અનેક પ્રકારના જે નિર્ણયો છે એમાં ખર્ચનો ખ્યાલ હંમેશા સંચાલકો રાખતા હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ધંધા અંગેના જે જુદા જુદા નિર્ણયો છે એ લેવા માટે ખર્ચના જુદા જુદા ખ્યાલોનો ઉપયોગ કરવો પડે છે. કારણ કે ઉત્પાદનમાં થોડોક વધારો કરવો કે નહીં એ નક્કી કરવા માટે આપણે સીમાંત ખર્ચનો ખ્યાલ ખૂબ જરૂરી છે. બરાબર, આપણે ભણી ગયા છે ફાઈમાં કે ઉત્પાદનમાં થોડોક બી વધારો કરવો હોય તો કે ભાઈ થોડાક વધારો કરવો હોય એટલે સ્વાભાવિક છે કે વધારાના એકમોનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં અમુક વધારો થાય, એને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ. તો સીમાંત ખર્ચ વિશેની જાણકારી સંચાલકને હોવી જોઈએ. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે પેઢીની કુલ જે સમગ્ર જે ઉત્પાદન શક્તિ છે એમાં વધારો કરવો કે નહીં, અને એ નક્કી કરવા માટે ખર્ચ વૃદ્ધિ કેટલી થાય છે એ એને જાણવી પડે છે. ખર્ચમાં કેટલો વધારો થાય છે જાણવું પડે છે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે મૂડીનું રોકાણ કરવા માટે વિવિધ પ્રોજેક્ટો ઉપલબ્ધ હોય ત્યારે તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કયા પ્રોજેક્ટમાં મૂડી રોકાણ કરવું, કયા પ્રોજેક્ટમાં કરવું, એ નક્કી કરવા માટે જેને આપણે કહીએ છીએ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ, એ ખૂબ ઉપયોગી છે. એ મારું કહેવાનું તાત્પર્ય છે કે
ખર્ચ વિશ્લેષણમાં ખર્ચનું જે વર્ગીકરણ છે, અલગ અલગ પ્રકારના ખર્ચ છે, એ દરેક પ્રકારના ખર્ચ કોઈક ને કોઈક રીતે સંચાલકીય નિર્ણયની કરની પ્રક્રિયામાં ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. એટલે એનાથી વાકેફ રહેવાનું છે. કે દાખલા તરીકે સંચાલક એવું વિચારે કે ભાઈ લાંબા ગાળે મારે ઉત્પાદન આપતા પ્રોજેક્ટમાં રોકાણ કરવું છે, તો ત્યારે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન ખર્ચના જે ભાવિ વલણો જે છે એ અંગેનો અંદાજ સંચાલક સમક્ષ હોવો જોઈએ, હોવો જરૂરી છે. કારણ કે ખર્ચ વિશ્લેષણ દ્વારા આગામી સમયગાળામાં ખર્ચની આગાહી, માંગ વિશ્લેષણ દ્વારા આપણે જે રીતે માંગ આગાહી કરી શકીએ છીએ, એ રીતે અહીંયા ખર્ચ વિશ્લેષણ દ્વારા ખર્ચ કેટલો વધશે કે કેટલો ઘટશે નિર્ણયકરણની પ્રક્રિયા લેવાથી કે નિર્ણય લેવાથી, તેનો ખ્યાલ સંચાલકોને ખર્ચ વિશ્લેષણના અભ્યાસ પરથી જ પ્રાપ્ત થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયામાં ડગલે ને પગલે દરેક જે નિર્ણય લે છે સંચાલક, એને ખર્ચની બરાબર સામે ધ્યાનમાં રાખીને એ નિર્ણય એને લેવા પડે છે. દાખલા તરીકે કોઈક વસ્તુનું ઉત્પાદન વધારવું કે ઘટાડવું, કોઈ ઉત્પાદન સ્થિર રાખવું હોય, કાચા માલ સામાનનો સ્ટોક કરવો હોય, બજારમાં વેચાણ કરવું હોય, કયા ભાવે વેચાણ કરવું, વિતરણ વ્યવસ્થા કયા સ્વરૂપની રાખવી, વેચાણની વ્યૂહરચના ચાલુ, વેચાણની વ્યૂહરચના કઈ રીતે નિર્ધારિત કરવી, જે પ્રવર્તમાન વસ્તુ ઉત્પાદક વસ્તુ છે અત્યારે ચાલે છે બજારમાં, એનું ઉત્પાદન વધારવું કે નવી વસ્તુ લોન્ચ કરવી, પ્લાન્ટ કેટલા ઉત્પાદન એકમનો નાખવો, કેટલા નાણાંનો રાખવો, ક્યાં નાખવો, કઈ જગ્યાએ નાખવો, ઉત્પાદનના સાધનોનું સંયોજનીકરણ કઈ રીતે કરવું, સંકલિતતા કઈ રીતે કરવી, કઈ ઉત્પાદનની પદ્ધતિ અપનાવવી, ઉત્પાદનની નવી પદ્ધતિ અપનાવી કે પરંપરાગત ઉત્પાદન પદ્ધતિથી ઉત્પાદન કરવું, આવા બધા જ જે નિર્ણયો છે એમાં ખર્ચ વિશ્લેષણ અતિ ઉપયોગી અને અતિ મહત્વનું નીવડે છે. કારણ કે સંચાલકીય અર્થશાસ્ત્ર સમગ્ર અભ્યાસમાં આપણે એમ કહીએ કે ખર્ચ વિશ્લેષણનો ઉપયોગ જેટલો વ્યાપક એટલો જ અનિવાર્ય અને ફળદાયી નીવડે છે. તો આપણે એમ કહીએ કે ખર્ચ વિશ્લેષણ જે રીતે આપણે માંગ વિશ્લેષણમાં આપણે માંગ વિધેયની ચર્ચા કરતા હતા, એ જ રીતે આપણે એમ કહી શકીએ ખર્ચ વિધેય, માંગ વિધેયની જેમ અહીંયા પણ આપણે એવું કહી શકીએ ખર્ચ વિધેય, કારણ કે ખર્ચ વિધેય પણ માંગ વિધેય જેવું જ મહત્વ ધરાવે છે કે ઉત્પાદનનું પ્રમાણ અને ઉત્પાદન ખર્ચ એ બે પરિબળો વચ્ચેના વિધેયાત્મક સંબંધને આપણે કોસ્ટ ફંક્શન કે ખર્ચ વિધેય કહેવામાં આવે છે. ખર્ચ વિશ્લેષણમાં આપણે એમ કહીએ ને કે માંગ વિશ્લેષણમાં જે રીતે માંગ વિધેયનું મહત્વ છે, એ રીતે ખર્ચ વિશ્લેષણમાં ખર્ચ વિધેયનું પણ મહત્વ છે. કારણ કે ખર્ચ વિધેય શું છે? કોસ્ટ ફંક્શન ઇઝ ઉત્પાદનનું પ્રમાણ અને ઉત્પાદન ખર્ચ એ બે પરિબળો વચ્ચેના વિધેયાત્મક સંબંધને કોસ્ટ ફંક્શન કે ખર્ચ વિધેય કહેવામાં આવે છે. અને ખર્ચ વિધેય આપણે એમ કહીએ કે ઘણા બધા પ્રકારના હોય છે, પણ ખરેખર કિંમત અને ઉત્પાદનના નિર્ધારણમાં આપણે એમ કહી શકીએ કે બે પ્રકારના વિધેયો ખૂબ મહત્વના છે, ટૂંકા ગાળાનું ખર્ચ વિધેય અને લાંબા ગાળાનું ખર્ચ વિધેય. ટૂંકા ગાળાના ખર્ચ વિધેયમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમયના ટૂંકા ગાળા દરમિયાન પેઢીમાં ઉત્પાદનના ફેરફારની સાથે ઉત્પાદનના ખર્ચમાં કેવો ફેરફાર થાય છે તે દર્શાવવામાં આવે છે. જ્યારે લાંબા ગાળાના ખર્ચ વિધેયમાં સમયના લાંબા ગાળા દરમિયાન પેઢીમાં ઉત્પાદન ફેરફારની સાથે ઉત્પાદન ખર્ચમાં કેવો ફેરફાર થાય છે એ દર્શાવવામાં આવે છે. ખર્ચ વિધેય એટલે આપણે શું કરીએ છીએ, એટલે આપણે તમને ખબર તો એફઆઈમાં યાદ કરો, એફઆઈમાં કે સમયના ટૂંકા ગાળામાં ખર્ચના પ્રકારો, સમયના લાંબા ગાળામાં ખર્ચના પ્રકારો. તો અહીંયા સંચાલકીય અર્થશાસ્ત્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જો પેઢીએ પોતાની વસ્તુની કિંમત નક્કી કરવી હોય અથવા તો ઉત્પાદનનું પ્રમાણ નિર્ધારિત કરવું હોય, તો આ બંને પ્રકારના ખર્ચ વિધેયો છે એને જાણવા ખૂબ અગત્યના છે, ખૂબ મહત્વના છે. એટલે ટૂંકા ગાળાનું ખર્ચ વિધેય અને લાંબા ગાળાનું ખર્ચ વિધેય. ટૂંકા ગાળાનું ખર્ચ વિધેય એટલે મેં કીધું તેમ કે સમયના ટૂંકા ગાળા દરમિયાન પેઢીમાં ઉત્પાદનના ફેરફારની સાથે ઉત્પાદનના ખર્ચમાં કેવો ફેરફાર થાય છે એ દર્શાવવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા, ટૂંકા ગાળાની સીમાંત ખર્ચ રેખા, કુલ ખર્ચ રેખા, અસ્થિર ખર્ચ રેખા, સરેરાશ સ્થિર ખર્ચ રેખા, અને આપણે સમયના ટૂંકા ગાળાના પરિપ્રેક્ષ્યમાં જોઈએ છે. એ જ રીતે સમયના લાંબા ગાળાની પણ સીમાંત ખર્ચની રેખા, સરેરાશ આવકની રેખા, સરેરાશ ખર્ચની રેખા કે જેને આપણે આયોજન રેખા કહીએ છીએ, આવરણ રેખા કહીએ છીએ, આપણે એફઆઈમાં ભણી ગયા છે. એટલે આપણે એમ કહી શકીએ કે હવે આપણે પાછું રિપીટ કરીએ થોડુંક કે ભાઈ સમયનો ટૂંકો ગાળો અને સમયનો લાંબો ગાળો. કે સમયનો ટૂંકો ગાળો એટલે આપણને ખબર છે કે જે દરમિયાન પેઢીમાં કેટલાક સાધનો સ્થિર હોય છે, જેમ કે પ્લાન્ટ છે, યંત્ર સામગ્રી છે. એટલે સમયનો ટૂંકો ગાળો એટલે આપણને ખબર છે કે જે સમય દરમિયાન
ઉત્પાદન શક્તિ અથવા તો ઉત્પાદનના સાધનોમાં સ્થિર સાધનોમાં વધારો કરી શકાતો ન હોય, એટલે કે ટૂંકા ગાળામાં માત્ર ને માત્ર અસ્થિર સાધનોમાં જ કાચો માલ સામાન છે, વીજળી છે, બળતણ છે, છૂટક શ્રમિકો છે, એના પ્રમાણમાં વધારો ઘટાડો કરીને જ્યારે ઉત્પાદન વધારી ઘટાડી શકાતું હોય તો તેને આપણે સમયનો ટૂંકો ગાળો કહીએ છીએ. સમયનો ટૂંકો ગાળો એટલે આપણે બીજા અર્થમાં પણ એમ કહી શકીએ કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો ભેદ પાડી શકાતો હોય એવા ગાળાને આપણે સમયનો ટૂંકો ગાળો કહીએ છીએ. સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે દરમિયાન ઉદ્યોગમાં પેઢીઓની સંખ્યા સ્થિર રહેતી હોય, પેઢીઓની સંખ્યામાં વધારો ઘટાડો થઈ શકતો ન હોય, તો તેવા સમયના ગાળાને આપણે સમયનો ટૂંકો ગાળો કહીએ છીએ. આપણે એફઆઈમાં આ વસ્તુ જોઈ ગયેલા હતા. ત્યારે એનાથી ઉલટું સમયનો લાંબો ગાળો એટલે કેવો ગાળો કે જે દરમિયાન પેઢીના બધા જ સાધનો અસ્થિર હોય, અસ્થાયી હોય, પ્લાન્ટ અને યંત્ર સામગ્રીમાં વધારો ઘટાડો કરી શકાતો હોય, આખી પેઢીની ઉત્પાદન શક્તિમાં વૃદ્ધિ કરી શકાતી હોય, ઘટાડો કરી શકાતો હોય, એ જ રીતે ઉદ્યોગમાં પેઢીની સંખ્યા વધતી હોય, હરીફરી સંખ્યામાં વધારો થતો હોય, આવા સમયના ગાળાને આપણે સમયનો લાંબો ગાળો કહીએ છીએ. એને શું કહીએ છીએ આપણે? સમયનો લાંબો ગાળો. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે એફઆઈમાં પણ આપણે ચર્ચા કરી ગયેલા હતા કે સમયનો જે ટૂંકો ગાળો છે, શોર્ટ રન એન્ડ લોંગ રન, લાંબો ગાળો, આ માત્ર સૈદ્ધાંતિક ખ્યાલો છે. કારણ કે આ જે ખ્યાલો છે એને ચોક્કસ કેલેન્ડરના સમયગાળા પ્રમાણે કોઈ સંબંધ નથી હોતો. એટલે કે કેલેન્ડરનો સમયગાળો એટલે હું અમુક ચોક્કસ મહિનાઓ કે અમુક ચોક્કસ વર્ષ, એની સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે નાના કદનું એકમ હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એના કદમાં બહુ ઓછા ટૂંકા સમયગાળામાં આપણે ફેરફાર કરી શકીએ, એમાં વધારો ઘટાડો કરી શકીએ. કે દાખલા તરીકે ટેલરિંગની દુકાન હોય તો સમયના ટૂંકા ગાળામાં એટલે કે અઠવાડિયાની અંદર જ આપણે સિલાઈના મશીનો નવા નાખી શકીએ છીએ, કટિંગ ટેબલો ગોઠવી શકાય છે, અન્ય કારીગરોને કામ પર રાખી શકાય છે. પણ ધારો કે મેં કીધું તેમ કે મોટી કંપની હોય, રિલાયન્સ છે, ટાટા સ્ટીલ છે, ટાટા મોટર્સ છે, એસઆર સ્ટીલ છે, આ બધી સ્ટીલો કંપનીઓ કેવી છે? મોટી મોટી જાયન્ટ કંપનીઓ. અલ્ટ્રાટેક સિમેન્ટ છે, અંબુજા સિમેન્ટ છે, આ બધા મોટા મોટા પ્લાન્ટ કેવા છે? મોટા કદની પેઢી કે જેમાં યંત્ર સામગ્રી ગોઠવવાની હોય, પ્લાન્ટનું વિસ્તરણ કરવાનું હોય, નવો પ્લાન્ટ સ્થાપવાનો હોય, તો આપણે એમ કહી શકીએ કે ઘણા બધા ઘણી વખત વર્ષો પણ નીકળી જાય, 3-4 વર્ષે પ્લાન્ટ કમ્પ્લીટ થાય. તો આપણે એમ કહીએ કે સમયનો ટૂંકો ગાળો અને સમયનો લાંબો ગાળો જે છે તેને ખાસ કરીને મેં કીધું તેમ કે કેલેન્ડરના ચોક્કસ સમયગાળા સાથે બહુ સંબંધ નથી. એને તમે નંબર ઓફ ડેઝ કે નંબર ઓફ યર કે નંબર ઓફ જે મંથ છે એના કન્ટેસ્ટથી તમે ક્યારે પણ રજૂઆત નહીં કરી શકો. બીજું, ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે પણ ખર્ચ વિશ્લેષણ અને એમાં પણ જ્યારે ખર્ચની વાત કરવામાં આવતી હોય ત્યારે આપણે જે સામાન્ય વ્યવહારની ભાષામાં જે ખર્ચનો પ્રચલિત અર્થ કરતા હોય એના કરતાં આપણે એમ કહી શકીએ કે સંચાલકીય દ્રષ્ટિકોણથી ખર્ચનો મતલબ કદાચ અલગ થતો હોય, એટલે હોઈ શકે છે. સામાન્ય જેને આપણે અર્થ કહીએ છીએ, સામાન્ય જે વ્યવહારિક ભાષામાં આપણે વાત કરીએ છીએ કે ખર્ચ એટલે ઉત્પાદનના સાધનોને જે નાણાકીય સ્વરૂપમાં જે ચૂકવણી કરવામાં આવે છે કે જેની આપણે એકાઉન્ટ્સની બુકોમાં નોંધ કરી શકીએ છીએ, એને સામાન્ય અર્થમાં આપણે ખર્ચ કહીએ છીએ. એટલે સામાન્ય અર્થમાં ખર્ચનું અર્થઘટન એટલે એવું કે જે ભાઈ એક્ચ્યુઅલ કોસ્ટ થયેલો છે, એક્ચ્યુઅલ જે ખરેખર જે ખર્ચ થયો છે તેનું એ સૂચન કરે છે, એનો એ નિર્દેશ કરે છે. પણ સંચાલકીય દ્રષ્ટિકોણની જો આપણે વાત કરીએ તો સંચાલકને ખરેખર કેટલું ખર્ચ થાય છે તે ઉપરાંત પણ પોતાના નિર્ણયમાં કેટલું ખર્ચ થવાની શક્યતા છે તે પણ એને ધ્યાનમાં લેવું પડે છે. કે ધારો કે પેઢીનો વિકાસ કરતી વખતે સંચાલક પોતાની પાસેના જે પડી રહેલા જે યંત્ર સાધનો છે એના પૂરતો જ ખર્ચને સીમિત નથી ગણતો. પણ પેઢીના વિકાસ માટે જ્યારે નવા યંત્રો સાધનો પાછળ થનાર જે સ્થિર ખર્ચ છે અને તે માટે જોઈતા જે કારીગરો છે એ પાછળ જે કંઈ પણ અસ્થાયી સ્વરૂપનો જે ખર્ચ થવાનો છે એ અસ્થાયી સ્વરૂપના ખર્ચને એને ધ્યાનમાં લેવો પડે છે. કારણ કે આપણે જેટલા પણ સંચાલકીય અર્થશાસ્ત્રમાં ખર્ચના અભ્યાસ કરવાના છે એ મોટેભાગે નિર્ણયકરણની પ્રક્રિયાને લીધે ઉદ્ભવતા ખર્ચાઓ છે. તો આપણે જે ખર્ચ છે, કેટલા પ્રકારના ખર્ચ છે, કયા કયા પ્રકારના ખર્ચ છે એના વિશેની આપણે સમજૂતી મેળવીએ. ખર્ચના મેં કીધું તેમ કે ઘણા બધા ખ્યાલો છે. ખર્ચના પ્રકારો જેને આપણે કહીએ છીએ, ખર્ચના પ્રકારોમાં આપણને ખબર છે તે પ્રમાણે કે પહેલો જે પ્રકાર છે ખર્ચનો, એ પહેલા પ્રકારમાં આપણે એમ કહી શકીએ કે ખરેખરું ખર્ચ કે જેને આપણે સ્પષ્ટ ખર્ચ કહીએ છીએ, અને બીજું જે ખર્ચ છે એની સાથે એને આપણે કહીએ છીએ વૈકલ્પિક ખર્ચ. ખરેખરું ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ.
એટલે જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ એકચ્યુઅલ કોસ્ટ અને ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. આપણે એફઆઈમાં ભણી ગયા છે આ લગભગ તો. આઈ થિંક એનો અભ્યાસ આપણે એફઆઈમાં થોડો ઘણો કરેલો છે. ખરેખરો ખર્ચ કે જેને આપણે સ્પષ્ટ ખર્ચ કહીએ છીએ, જેને આપણે દેખીતું ખર્ચ પણ કહીએ છીએ, જેને આપણે નિશ્ચિત ખર્ચ પણ કહીએ છીએ. કારણ કે જ્યારે સંચાલક ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરે છે ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરે છે, અને એ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરે છે તો એની ઉત્પાદકીય સેવા અર્થે એને વળતર ચૂકવવામાં આવે છે, અને એ નાણાકીય સ્વરૂપનું છે. તો જ્યારે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોને કામે લગાડવામાં આવે છે, એ મૂડી સ્વરૂપનું સાધન હોય, જમીન સ્વરૂપનું સાધન હોય, મકાન સ્વરૂપનું હોય, કે વાહન વ્યવહારના સાધનોના સ્વરૂપનું સાધન હોય, આ બધા જ સાધનોનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એની ઉત્પાદન સેવા, ઉત્પાદકીય સેવાના બદલામાં એને નાણાકીય સ્વરૂપમાં ખર્ચ ચૂકવવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે જે ઉત્પાદનના સાધનોની સેવા લેવામાં આવે છે અને એ સેવા પેટે જે વળતર ચૂકવવામાં આવે છે, જે નાણાં ચૂકવવામાં આવે છે, તેને આપણે સ્પષ્ટ ખર્ચ, નિશ્ચિત ખર્ચ, ખરેખરું ખર્ચ કે દેખીતું ખર્ચ તરીકે ઓળખાવી શકીએ. અને આ ખર્ચ એ એવું ખર્ચ છે કે જેની ચોપડાઓમાં, હિસાબી ચોપડાઓમાં, એકાઉન્ટ્સની બુકોમાં, કોમ્પ્યુટરમાં, ટેલીમાં બધા જે પ્રોગ્રામ છે એકાઉન્ટને લગતા, એમાં એની નોંધ પાડવામાં આવે છે. ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ શ્રમિકો જે છે, કારીગરો છે, તે લોકોના દર મહિનાના પગાર હોય, દૈનિક જો શ્રમિકો હોય તો દૈનિક શ્રમિકોના વેતન પાછળનો ખર્ચ, પેઢી જે વસ્તુ બનાવે છે, દાખલા તરીકે કાપડ બનાવે છે તો કાપડ બનાવવા માટે દોરા જોઈએ, યાન જોઈએ, તો યાન પાછળનો ખર્ચ એટલે કે કાચા માલ સામાનનો ખર્ચ. બિસ્કિટ બનાવતો સંચાલક હોય તો ઘઉંના લોટ છે, મેંદાનો લોટ છે, એના પાછળનો ખર્ચ. એટલે આપણે એમ કહી શકીએ કે કાચા માલ સામાનનો ખર્ચ. ધારો કે સંચાલક આપણે એમ કહીએ કે પોતાનો ધંધો કે આર્થિક પ્રવૃત્તિ ચલાવવા માટે જો મૂડી બેંકોમાંથી કે નાણાકીય સંસ્થાઓમાંથી લીધેલી હોય તો તે સંજોગોમાં આપણે એમ કહીએ કે મૂડી પર ચૂકવાતું જે વ્યાજ છે એ વ્યાજ પણ એનું ખરેખરું ખર્ચ છે, નિશ્ચિત ખર્ચ છે, દેખીતું ખર્ચ છે. એ જ રીતે જો કોઈ પેઢી હોય એણે પોતાની આર્થિક પ્રવૃત્તિ, પોતાનો પ્લાન્ટ જો ભાડાના મકાનમાં ચાલુ કર્યો હોય તો આપણે એમ કહીએ કે જે કરાર આધારિત ભાડું દર મહિને કે દર 6 મહિને કે વર્ષે ચૂકવવાનું હોય તો એ ભાડારૂપી જે ખર્ચ થાય છે તે પણ સ્પષ્ટ ખર્ચ છે, ખરેખરો ખર્ચ છે. એ જ રીતે જે સાધનો છે, સ્થિર સાધનો છે, યંત્ર સામગ્રી છે, એ યંત્ર સામગ્રી જેનો ઉપયોગ થાય છે અને એ યંત્ર સામગ્રીના ઉપયોગ પેટે આપણે એમ કહીએ કે જે કંઈ પણ ઘસારો લાગે છે અને એ ઘસારા પેટે જે કંઈ પણ પ્રાપ્ત ઉપલબ્ધ આવક, નફા સ્વરૂપની જે આવક છે એમાંથી જે ફંડ અલગ તારવામાં આવે છે એને આપણે કહીએ છીએ ઘસારા ખર્ચ. એનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે જેટલા પણ ઉત્પાદનની પ્રક્રિયામાં ઉત્પાદનના સાધનોને સંયોજવામાં આવે છે, જોડવામાં આવે છે, ઉપયોગમાં લેવામાં આવે છે, એને જ્યારે એની જે કિંમતો હોય, એના જે ભાવો હોય, એનો જે વળતરનો દર હોય તે પ્રમાણે જ્યારે પેઢીના સંચાલકો એને નાણાકીય સ્વરૂપમાં એ વળતર જ્યારે ચૂકવતા હોય તો એને આપણે કહીએ છીએ ખરેખરું ખર્ચ. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ જે ખર્ચ થાય છે, ખરેખરું ખર્ચ, એ કેવું ખર્ચ છે કે સંચાલકે પહેલેથી નક્કી કરેલા જે નિર્ણયો છે એ નિર્ણયોને આકાર કે સાકાર કરવા માટે એ ખર્ચ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ખરેખરો જે ખર્ચ છે તે વાસ્તવમાં આપણે એમ કહીએ કે વર્તમાનના જે સંચાલકીય નિર્ણયકરણની જે પ્રક્રિયા છે એમાં બહુ ઉપયોગી નીવડતું નથી, કારણ કે ભૂતકાળની જે નિર્ણયો છે એના સ્વરૂપે વર્તમાનમાં ઉત્પાદનના સાધનોને વળતર ચૂકવવામાં આવે છે. એટલે વર્તમાન સમયના જે ભવિષ્યને લગતા સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયા છે એમાં આ ખર્ચનું મહત્વ ઓછું છે, કારણ કે ભૂતકાળમાં જે નક્કી થઈ ગયેલું છે, જે નિશ્ચિત થયેલું છે એની પાછળ ઉત્પાદનના સાધનોને સંયોજવામાં આવેલા છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ ખર્ચને ભૂતકાળની સાથે, પાસ્ટની સાથે સંબંધ છે. જ્યારે મોટેભાગે આપણે એમ કહીએ કે સંચાલક જ્યારે ધંધાકીય, સંચાલકીય જે કંઈ પણ નિર્ણયકરણની પ્રક્રિયા લેતો હોય તો એને મોટેભાગે ભવિષ્યની સાથે સંબંધ છે, ભવિષ્યના ખર્ચ સાથે સંબંધ છે. ભૂતકાળમાં જે ખર્ચ થઈ ગયેલો છે એની સાથે બહુ લેવા દેવા હોતી નથી, પણ હવે ભવિષ્યમાં આગામી સમયગાળામાં કેટલો ખર્ચ થવાનો છે એ એના માટે ખૂબ જરૂરી છે. એટલે આપણે એમ કહી શકીએ કે આવું જે જરૂરી જે છે કે જે સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયામાં સંચાલકો માટે ખૂબ ઉપયોગી છે એવું જે ખર્ચ છે તેને આપણે કહીએ છીએ વૈકલ્પિક ખર્ચ. એટલે બીજો જે પ્રકાર છે ખર્ચનો, પહેલો પ્રકાર જે મેં કીધું એમ ખરેખરું ખર્ચ, કે એને આપણે સ્પષ્ટ ખર્ચ કહીએ છીએ, એને એક્સપ્લિસિટ કોસ્ટ કહીએ છીએ, દેખીતું ખર્ચ કહીએ છીએ, અને બીજું ખર્ચ છે એને આપણે વૈકલ્પિક ખર્ચ કહીએ છીએ. તો વૈકલ્પિક ખર્ચ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુનું વૈકલ્પિક ખર્ચ એટલે તેનો અન્ય જે વિકલ્પ છે, અથવા તો બીજા અર્થમાં આપણે એમ કહીએ કે કોઈ પણ ઉત્પાદનનું સાધન હોય, બરાબર, એ ઉત્પાદનનું સાધન છે તે ઘણા બધા
વૈકલ્પિક ઉપયોગિતા ધરાવતું હોય. તો આપણે જ્યારે કોઈક એક ચોક્કસ ઉપયોગમાં એનો ઉપયોગ કરવામાં આવે તો અન્યના જે ઉપયોગી છે વિકલ્પો છે તેને જતા કરવામાં આવે છે. બીજા અર્થમાં આપણે એમ કહેવું હોય કે કોઈ પણ વસ્તુનું વૈકલ્પિક ખર્ચ એટલે હું કે અન્ય જે શ્રેષ્ઠતમ વિકલ્પો છે એ જ્યારે જતા કરવામાં આવે એ પસંદ કરેલી વસ્તુનું વૈકલ્પિક ખર્ચ બને છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનો કોઈ પણ સાધનો એ જમીન હોય તો કે ભાઈ જમીન પર આપણે જાણીએ છીએ તે પ્રમાણે ખેતી પણ થઈ શકે અને એ જમીન પર આપણે એમ કહીએ કે પ્લાન્ટ પણ બની શકે. તો જ્યારે આપણે એમ કહીએ કે ખેતીનો વિકલ્પ પસંદ કરવામાં આવે તો ઔદ્યોગિક પ્લાન્ટનો વિકલ્પ જતો કરે છે. તો આપણે એમ કહી શકીએ કે જ્યારે કોઈ પણ ઉત્પાદનના સાધન અમુક ઉત્પાદનના સાધન ઘણા ઉત્પાદનના સાધન કોઈ પણ શબ્દ પ્રયોગ તમે કરી શકો. જ્યારે કોઈ પણ ઉત્પાદનના સાધનને એમાં નાણું પણ આવી જાય કોઈ પણ ઉત્પાદનના સાધનને જો અમુક જ વસ્તુના ઉત્પાદનમાં રોકવામાં આવે તો એના અન્ય શ્રેષ્ઠતમ વિકલ્પો ઉપયોગો જતા કરવા પડે છે. આ જતા કરવા પડેલા જે ઉપયોગો છે એમાંથી પ્રાપ્ત થતું વળતર એ પસંદ કરેલા વિકલ્પનું વૈકલ્પિક ખર્ચ બને છે. તો જ્યારે આપણે એમ કહીએ કે કોઈ પણ સાધનનો જ્યારે કોઈક એક ઉપયોગ કરીએ છીએ તો એને લીધે અન્ય જે વિકલ્પો જતા કરવામાં આવે છે એ અન્ય વિકલ્પોમાંથી જે કંઈ પણ પ્રાપ્ત થનારું અથવા તો આપણે એમ કહીએ કે જે વળતર છે તે પસંદ કરેલા વિકલ્પનો વૈકલ્પિક ખર્ચ બને છે. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે વૈકલ્પિક ખર્ચ એટલે જતો કરવો પડેલો શ્રેષ્ઠ વિકલ્પ. અને વસ્તુનો જે વૈકલ્પિક ખર્ચ છે કોઈ પણ વસ્તુનો એ એટલે હું તો કે ભાઈ જતો કરાયેલો જે શ્રેષ્ઠ વિકલ્પ છે કે તે જ સાધનો અથવા એના જેવા જ સાધનોના સંયોજન વડે એ સંભવી શકે છે. મેં કીધું ને કે આપણે F5 માં તમને ખબર હોય તો F5 માં પણ આ વસ્તુ આવી ગયેલું છે કે તમારું મેં કીધું તેમ કે તમારો ભણવાનો વૈકલ્પિક ખર્ચ કયો ટીવાય નો તો કે ભાઈ તમે અત્યારે ટીવાય માં એડમિશન લીધેલું છે તો તમે ધારો કે ટીવાય નહીં કરતે એસવાય થી છોડી દેતે અને અન્ય જગ્યાએ તમે નોકરી કરતે તો દર મહિને તમને 20,000 રૂપિયા મળતે એટલે 2,40,000 રૂપિયા એ તમારો ટીવાય નો વૈકલ્પિક ખર્ચ બને છે. તો કોઈ પણ સાધન એટલે તમે દાખલા તરીકે આપણે એમ કહીએ કે વ્યક્તિ છો શ્રમ છો તો કે ભાઈ એ શ્રમ વડે તમારા વડે આપણે એમ કહીએ કે ક્યાં તો તમે તમારા ઘણા બધા ઉપયોગ છે તમે ખેતી ક્ષેત્રમાં કામ કરી શકો તમે ફેક્ટરીમાં કામ કરી શકો તમે લેથ મશીનના કારખાનામાં કામ કરી શકો તમે કોઈ પણ જગ્યાએ કામ કરી શકો ભણી પણ શકો છો. તો તમે ભણવાનો વિકલ્પ પસંદ કર્યો એનો મતલબ એમ થાય કે અન્ય વિકલ્પો તમે જતા કર્યા. તો અન્ય વિકલ્પો જે જતા કર્યા એમાંથી શ્રેષ્ઠતમ વિકલ્પ કયો હતો કે જે તમે જતો કર્યો એમાંથી એકચ્યુઅલમાં કેટલું વળતર મળતું હતું એ ભણવાનો તમારો વૈકલ્પિક ખર્ચ બને છે. એટલે આપણે એમ કહી શકીએ કે વૈકલ્પિક ખર્ચ એટલે આપણે ઘણા બધા ઉદાહરણો દ્વારા એને સમજાવી શકાય કે દાખલા તરીકે કોઈક એક મિલ છે એની પાસે એક સ્પિનિંગ વિભાગ છે અને બીજો છે વીવિંગ વિભાગ. બરાબર. સ્પિનિંગ વિભાગ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્પિનિંગ વિભાગ એવો છે કે એમાં રૂમાંથી દોરા તૈયાર થાય છે. બરાબર. સ્પિનિંગ વિભાગ કેવો છે કે એમાંથી રૂમાંથી દોરા તૈયાર થાય સ્પિન થાય વણાય. એટલે આપણે એમ કહી શકીએ કે એ મિલ પાસે બે ઓપ્શન છે કાં તો એ ડાયરેક્ટ દોરાને વેચી શકે બજારમાં કાં તો આપણે એમ કહીએ કે દોરાનું કાપડ બનાવીને બજારમાં વેચી શકે. હવે સંચાલકે નિર્ણય લેવો હોય આપણે દોરા વેચવા કે કાપડ વેચવું તો સંચાલક આપણે એમ કહીએ કે જો દોરા વેચવાનું નક્કી કરે તો એ દોરામાંથી યાનમાંથી જે આપણે એમ કહીએ કે કાપડ બનાવીને એને જે આવક પ્રાપ્ત થઈ શકે હોય એને જતી કરવી પડે છે. તે અહીંયા જતું કરવું પડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જે કોટનના યાન હતા એનાથી વેચવાથી મિલને જે આવક પ્રાપ્ત થઈ તેનું વૈકલ્પિક ખર્ચ એટલે કયું તો કે ભાઈ એ દોરામાંથી કાપડ બનાવી અને વેચવામાં આવે તો એ એનું વૈકલ્પિક ખર્ચ બને છે. એટલે સૂતરના વેચાણમાંથી મિલને જે આવક પ્રાપ્ત થાય છે એનું વૈકલ્પિક ખર્ચ એટલે મેં કીધું તેમ કે એ કોટન યાનમાંથી જેટલા પણ કાપડનું ઉત્પાદન થયું હોત અને એ કાપડને માર્કેટમાં વેચ્યા પછી જે આવક પ્રાપ્ત થઈ શકતી હોત તે એને જતી કરવી પડેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોટન યાન વેચવાનો વૈકલ્પિક ખર્ચ એટલે સૂતર એ કોટનમાંથી જે કાપડ બનત ને બજારમાં વેચાત એમાંથી પ્રાપ્ત થતી એ આવક છે. તો મિત્રો અહીંયાથી આપણે અટકીએ કાલે જોઈશું આપણે અહીંયાથી આપણે આપણી મીટિંગને વિરામ આપીએ.